આપણે પહોંચી ગયા છીએ મોર્ડન સ્કૂલે. મિત્રો આપણે પહોંચી ગયા દારુલ ઉલૂમ ગૌસે સમદાની. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. વેલકમ બેક ટુ અનધર વ્લોગ્સ. તો કેમ છો મારા વાલા મિત્રો? ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં જશો. કેમ કે આપણા જે વ્લોગ દેખતા હોય તે બધા મજામાં જ હોય છે. અને મસ્તકની થઈ ગઈ છે સવાર, અને સવારમાં આપણે આપણા ઘરના વ્યૂ દેખતા આપણો વ્લોગને કરી નાખ્યો છે ચાલુ. અને આજે છે 26મી જાન્યુઆરી, અને કમેન્ટની અંદર લખી નાખો આઈ લવ ઇન્ડિયા. તો આજે આપણું કામ પણ બંધ છે, કેમ કે આજે 26મી જાન્યુઆરી છે. એના હિસાબે કામ ચાલુ થશે આપણે બધાને મોડું. તો આપણે પાસે ટાઈમ પણ છે અને જવું પણ જોવે. 26મી જાન્યુઆરી છે એટલા માટે આપણે જવાનું છે કે દારુલ ઉલૂમ ગૌસે સમદાની. અહીંયા જઈને આપણે ઝંડો પણ ફરકાવવાનો છે. તો આપણે અહીંથી નીકળી આપણું બાઇક લઈને, આપણું બાઇક આજે કમ્પ્લીટ જ રાખ્યું છે. તો આપણે આપણું બાઇક લઈને નીકળી અને જાય ગૌસે સમદાની. મિત્રો આપણે પહોંચી ગયા દારુલ ઉલૂમ ગૌસે સમદાની. આપણા ઘરે વાત થઈ ત્યાં આવી ગયા છે ગૌસે સમદાની. હવે જાય અંદરની સાઈડ અને અંદર જઈને જોઈ કે સી રીતનું બધું કામકાજ હાલે છે. આ છે ગૌસે સમદાનીની અંદરનો નજારો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગૌસે સમદાની અને બધી તૈયારીઓ કમ્પ્લીટ ચાલે છે. બધા વિદ્યાર્થીને બેઠા છે. ઘંટી પણ વાગી ગઈ છે. બસ હવે 5 જ મિનિટની અંદર રાષ્ટ્રગાન ચાલુ થશે. મિત્રો હવે કલામે પાકની તિલાવત થશે. અને મિત્રો ધ્વજવંદન પણ થઈ ગયું છે. અને ફાઇનલી મિત્રો ધ્વજવંદન પણ થઈ ગયું છે ગૌસે સમદાનીની અંદર. હવે આપણે જાય આપણા ગામની અંદર. આપણા ગામની પણ અંદર એક પ્રોગ્રામ રાખ્યો છે, એ પણ આપણે અટેન્ડ કરી અને ત્યાં પણ જોઈ કે કઈ રીતનું બધું કામ છે. હાલો આપણે આપણા ગામમાં નીકળીએ. અને ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણા ગામનું જવાનું હતું પણ પ્લાન કેન્સલ થઈ ગયો. આપણા બધા ભાઈબંધ દોસ્તાર ગયા છે મોર્ડને. એમના હિસાબે આપણે પણ હવે મોર્ડને જ જવાનું છે. તો આપણે નીકળી મોર્ડને પાછા જવા માટે. તો આપણે પહોંચી ગયા છીએ મોર્ડન સ્કૂલે. અહીંયા પણ કાર્યક્રમ છે, એ પણ તમને બતાવો. એટલે મિત્રો આપણે પહોંચી ગયા હતા આપણા ઘરે અને આપણે આવી ગયા પાછા જૂના લોકની અંદર, કેમ કે આજે પણ આપણા ઘરે આપણું કામ ચાલુ જ છે. એમના હિસાબે આપણે થોડુંક કામ કરવાનું છે, એટલા માટે આપણે આવી ગયા આપણા જૂના લોકની અંદર. હવે કામ કરી દે સ્ટાર્ટ. એટલે મિત્રો આપણે અહીંયા પણ પ્લાસ્ટર કરી નાખ્યું છે. આ બધી જગ્યાએ પ્લાસ્ટર અને માળ પણ બાંધી દીધો. કાલે આપણે જ્યારે બ્લોગ એન્ડ કર્યો ત્યારે આપણે માળ બાંધ્યો હતો, એ આપણે બ્લોગમાં નહોતો લીધો. તો આજે બતાવી દઉં આપણે આ રીતનો માળ બાંધ્યો છે. ફાઇનલી મિત્રો અને અત્યારે થઈ ગયું છે બપોર પછીનો સમય છે. વાતાવરણ પણ મસ્તીનું છે. અને આજે બપોર પછી આપણે કાંઈ કામકાજ કર્યું નથી, કામકાજ બંધ છે. તો હવે આપણે આપણા સ્ટુડિયોની અંદર જે માલ સામાન આપણે જે બહાર કાઢ્યો હતો એને પાછો ફરી નાખવાનો છે આપણા રૂમની અંદર. તમે વિચારી રહ્યા છો કે તમે પહેલાં તો વાત કરી હતી કે આપણે સ્ટુડિયોની બધું કામ બધું કરવાનું છે, કલરની કામ કરવાનું છે. તો હવે પ્લાન થોડોક ચેન્જ થયો છે, કરવાનું છે પણ પહેલાં આપણે આખા ઘરને કમ્પ્લીટ કલર કરી નાખી તે પછી આપણે સ્ટુડિયોનું કામ કરવાનું. એના હિસાબે આપણે હવે આપણો જે માલ આ માલની બધું રહ્યું આપણે રાખશું આપણા સ્ટુડિયોની અંદર. તો ચાલુ કરી દઈએ. ફાઇનલી મિત્રો આપણા સ્ટુડિયોની અંદર બધો સામાન કમ્પ્લીટ રાખી દીધો. આપણે એનો શોટ નથી લીધો, તો એ તમને કાલના વ્લોગની અંદર હું પાછું બતાવી દઈશ. તમને અમારો વ્લોગ સારો લાગ્યો તો અમારા વ્લોગને કરી નાખો મસ્ત લાઈક, અને અમારા વ્લોગની અંદર મસ્તની કરી નાખો પ્યારી કમેન્ટ, અને અમારા વ્લોગને આગળ કરી નાખો શેર. અને પછી મળીએ આવા વ્લોગની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.